સમજાય એને દાંત કાઢવાનો ઝીણા ઝીણા પોઈન્ટ છે મારો બાપ. એક જગ્યાએ કીધું મને કે આકાશવાણી દૂરદર્શનમાં ફેર શું? મેં કીધું બે માણા ઓરડામાં બાંધતા ગામ બહાર સાંભળતો હોય એને આકાશવાણી કહેવામાં આવે, પણ બાંધતા બાંધતા બજારે સડે એને દૂરદર્શન. આખું ગામ ભાળે પછી. સારું છે એ સમયમાં મોબાઈલ નહોતા. એક જણા એક ભાઈને માર્યો. કોકે કીધું કે શું કામ એલા મારે? તા કે એણે મને ભૂંડ કીધો તો. ક્યારે? તક મહિના પહેલા ભૂંડ કીધો ને આજ હું કામ માર્યો? તા કે ભૂંડ મેં આજ જોયું. નહોતો પરિચય, બોલો એને આ પરિચય થયા પછી ભૂકા કાઢ્યા. જીવનમાં કોઈ પણ સાથે બરોબર પરિચયથી અને પ્રેમથી જીવો. વાત આ છે, બરોબર ઓળખેલા હશું તો જ મજા આવશે. ઘણા ન કહેતા ફલાણા ભાઈ આવા નીકળ્યા, એવા જ હતા પણ તને પરિચય મોડો થયો. અને પાછું તકલીફ શું છે બા કે આ કોઈ નાનો માણસ કોઈના 2-5 હજાર રૂપિયા ખોટા કરે તો હું કહે ચાલો બૂસ મારી ગયો, અને આ કરોડોમાં પેઢીઓ ઉડી જાય. શું કે પાર્ટી ઉઠી કે પણ કઈ હોઈ જાય એનું હું એમ. અમુક વસ્તુ સમજાતી જ નથી યાર. અને મને એક બીજું ન સમજાતું કે જે હોય એ વાત શું કરે કે ભાઈ અમેરિકાનો કોઈ લેખક કઈ કવિ બોલે કે અમેરિકાનો કોઈ વૈજ્ઞાનિક કહે એ આપણે સસોટ માનીએ. અમેરિકાના વૈજ્ઞાનિકે પણ કીધું. હવે તારું અમેરિકો 450 વર્ષ પહેલા જન્મ્યું અને 1400 વર્ષ 1200 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી. જે વિજ્ઞાન હવે કહીએ કે સૂર્યનું પૃથ્વીનું અંતર કેટલું છે, તો એ અમેરિકાના જન્મ પહેલા તુલસીદાસ જે કહી દીધું કે સૂર્યનું પૃથ્વીનું અંતર કેટલું છે. જુગ સહસ્ત્ર જો જન પર ભાનું લીલ્યો તાહી મધુર ફલ જાનું. ભારતની સંસ્કૃતિ મહાન કોઈ વસ્તુ હોય જ ન શકે. પછી એ અંગ્રેજીમાં ટ્રાન્સફર થઈને આપણી પાસે આવે ત્યારે એમ કે એકચ્યુઅલી મૂળ વીઆઈપી નું દીકરું થવું બધાને. અમે નાના હતા, મને યાદ છે બાળકનો જન્મ થાય એટલે જે નાભીની નાડી હોય એ આખી ડોક સુધી વીંટવાય એટલી રહેવા દેતા, અને એ એમણે સુકાઈ જાય અને નાભીથી ખરી જાય, એની રીતે છૂટી પડી જાય ત્યારે એને સારા સફેદ વસ્ત્રમાં લઈ એને વીંટવી અને ડોસ્યું પટારાને તળિયે મૂકી દેતી થયું. પછી એ બાળક ગમે ત્યારે માંદું પડે ત્યારે એને ઘસી પાઈ દે એટલે ક્યાંય દવા લેવા નહોતું જવું પડતું. અત્યારે 5-5 લાખ રૂપિયા દઈ અને એકચ્યુઅલી અમે એમાં હોસ્પિટલમાં જમા કરાય. એ તો ડોસ્યું ને આવડતું હતું, ડોસ્યું ને આવડતું. ભારતની આજુબાજુ તમે કોઈ પણ વાત કરી, પણ હવે બધાને એવું જ થયું કે બહારથી આવે એ જ સારું. હું વિરોધ નથી કરતો, ફૂલ અંગ્રેજી શીખજો જ, જરૂર છે એમાં કાંઈ. પણ એક ભાઈ મને પૂછ્યું બા કે એબીસીડી માં કક્કામાં ફેર શું? મેં કીધું એબીસીડી છે એ એપલથી શરૂ થાય. એ નામ એપલ, છોકરા એપલ જેવા એબીસીડી. હું તો આ છોકરાને જોઉં તો રાજી થાક. મારા ભાઈ હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મ્યા, કેવા બધા લાડ લડાવે. બાકી અવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ ને ભાડા થવા કપડા મરી ગયા, ખાખી સડીયું પહેરી પહેરી. એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડિયું થઈ જજો. નાતું કોણ? મારો દાદો સોમાહા તો આપણને નવરાવા સ્પેશિયલ આવતા. વાદળીને થાય વરી જવા દે બિચારો, હાવ હમણાં માટા મારે. કાળી વાદળડી તને વિનવેર રંગ ભર નાચી લેને રંગ મોરલા, એ જાય છે મારી સાગેલી નો સાથ રે, રંગ ભર નાચી લેને રંગ મોરલા, ખખોળિયું ખાઈ લે. એટલે બાળકોને જોઈએ એટલે રાજી થાય. ખરેખર આપણે આ વડીલો બધાને ખબર હોય, આપણે પડતા કાંઈક લાગ્યું હોય તો હું બાપાને ખબર પડવા દેવાય? બાપા મારે ક્યાં રખડવા ગયું છું, પડ્યા ઉપર પાટું. તે જ્યાં સોલાણ હોય એટલે આપણે ત્રાહું હાલવું પડે. સોરે તો જવાય જ નહીં. ડો શું મર્યાદા હતી યાર.
વડીલો બેઠા ને સોરેથી નીકળે, ત્રાહું હાલવું પડે. અત્યારે તો છોકરું પડી જાય તો આખું માલું જીગુલ્યું ભલી ગયું. હવે ટીકડું 18 મહિનાનું થાય તો બેહતા નહીં શીખે. હાલવાની વાત તો ઘરે ગઈ. ક્યાં સલન ગાડીઓ લાવતા હતા, ઠેબા મારીને હાલતો થઈ જતો હતો. એટલે સમય સારો છે. ખરેખર જીવન જીવવા જોઈએ. મૂળ વાત ઉપર પાછું મારે દાંતે આમાં તો ક્યારે હું અંદરથી આવે કંઈ નક્કી ન હોય, અને આમાં કંઈ અમે તૈયારી કરીને બેઠા ન હોય. અમારી પાસે કોઈ પુસ્તક ન હોય, આ બધાના મસ્તક એ અમારા પુસ્તક. બ્લુટૂથ ચાલુ કરી નાખી, કોને હું જોવે છે ગમદી નાખ્યું ને આ પાડતી, અને બધા કે નથી સાંભળ્યું તો હાલતા ને આ કે બીજું કે હોય નહીં કે આમાં. વાત એટલી છે કે આપણા જ્યાં સુધી આપણો પરિચય નહીં કરાવે, ઓળખવાના આપણા રહેશે. અને આખી જિંદગીમાં આપણને ખબર નહીં પડે કે આપણી નજીક કોણ હતો ને આપણી દૂર કોણ હતો. આ નરું સત્ય કિરીટભાઈ. આપણા વખાણ કરવા વાળું કોણ છે ને આપણે તોડવી નાખવાળું કોણ છે, એની વચ્ચે આપણે રહેવાનું છે. અત્યારે તો પરિસ્થિતિ એટલી બધી સાહેબ નકારાત્મક આવતી જાય માણસમાં. ડોક્ટરોને દવાખાના કરવા મુશ્કેલ પડશે. જોજો ને, ત્યાં ભાભો મરી જાય તેની પહેલા દાડાને પૈસા લે, તમારા ઇન્જેક્શનથી મરી ગયો, અમારે આ બીમારી જ નહોતી લે. શું નકારાત્મકતા હાલી જાય. શું કામ? શાસ્ત્રથી બારો માણસ છે, પોતાનો પરિચય ભૂલી ગયો છે. એ આપણે કોણ છે એ ભૂલાઈ ગયું છે. આપણે કઈ માટીના સંતાન છે એ ભૂલાઈ ગયું છે. ભગવાન રામને ભગવાન શું કામ કહેવામાં આવે? ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહેવામાં આવે? અયોધ્યામાં જે મંદિર બની રહ્યું, શું કામ આવડા મંદિર બનાવે છે? ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર અવડું મોટું શું કામ? વર્ષો પહેલા. એને શું કામ ભગવાન? એની કથાઓ શું કામ? એની ટૂંકી જ વ્યાખ્યા કેવી? જેની પાસે સુદર્શન ચક્ર ધારણ હોય, પોતે સુદર્શન ચક્ર ધારી શકતા હોય, છતાં હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ બની શકે. સાહેબ ગમે જાણો ને કે હવે તમે નીકળજો આપી હેરી ન હાલે યારી. ભયાનકમાં ભયાનક જેને તમારી માટે ગુનો કર્યો છે, તમારી સાથે ભૂલ કરી છે, તમારો અપરાધ કર્યો છે, એને ક્ષમા દઈ દેવાની તાકાત હોય, એ રામ બની શકે, કઈને પગે લાગી શકે. એટલું નહીં, રાવણના ભાઈને ભેગો લઈ શકે. અંગતને મોકલ્યો એટલે શું હતું? અંગતને જ્યારે મોકલ્યો સમાધાન માટે, હવે યુવાનને 21 વર્ષના છોકરાને સમાધાનમાં મોકલાય? જાંબુવાનજી હતા વૃદ્ધ, ન મોકલે. 5 જણા જાઓ ત્યાં કહુંબા પાણી પીને વહી આવો, અને રાવણભાઈને સમજાવી લ્યો કે ગોબો ઉપડી જાય, એની કરતા બાપા સા પાણી પી લ્યો ને ભાઈ. ના, અંગતને મોકલ્યો છે. એ અંગતને એ માટે મોકલ્યો છે કે આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ. રામ પરિચય કરાવે છે. પોતાનો તો પરિચય આપે જગતને, પણ એની સાથે હોય એનો પરિચય અપાવે, બીજાને મોટા કરી દેખાડે. એ હનુમંતને મોટા કરી દેખાડે, એ અંગદને મોટો કરી દેખાડે, સુગ્રીવને મોટા કરી દેખાડે. એટલું નહીં, મરી કેમ એકાય એવું વાલીનું રૂપક આ વચ્ચે આપી કે જો મરતા મરતા જે રામના હાથમાં દુશ્મન નકર દુશ્મન છે, મારી નાખ્યો છે. બાણ તો રામે માર્યું, છતાં જાતા જાતા જેમાં ગુણ દેખાઈ જાય તે પ્રજાના હાથમાં બાવડા હોપી દે. પ્રજાનું કાલ્યો આથી મારા દીકરાનું જતન તમે કરજો. કીધું ભગવાન રામે, માગ. વાલી શું આપું? કે હવે શું માગવાનું હોય? અંત વખતે મારો બાપ મારી સામે ઉભો રહ્યો હોય, આ મૃત્યુને હું જાતું ન કરી શકું, માફ કરજો પ્રભુ, પણ જો માગવાનું કહેતા હોવ તો મારા દીકરાનું રખોપો હવે તમે કરજો. ત્યારથી આપણો શબ્દ આવી ગયો. નિહાળમાં મૂકવા જાય તો વાલીને બોલાવો. મેદાન મરાવી દીધું વાલીને. જગતના માવતરને વાલી સાથે મૂકી દીધા. રામના હાથમાં બાવડા હોપે ને હારા માણાના હાથમાં બાવડા હોપે એને જ વાલી કહેવાય, બાકી મવાલી કહેવાય. અમારા છોકરાને લેતા જાવ, કોથળી પીતો થઈ જાય. બધી તાકાત હોય છતાં ક્ષમા કરવાની જેનામાં તાકાત આવે, એ ભારતના સંસ્કાર છે. ભારત એ શીખવે છે. પૃથ્વીરાજે 7 વાર જાતો કર્યો ગજનીને. ગજની આવીને એમ કહી દે, ઓ પૃથ્વીરાજ ચૌહાણ, મેં તેરી ગાય. અરે ગા હોય તો જવા દે, હાલ હાલ.
પણ કસણાઈ માં ઈ થઈ કે એક ગજની પૃથ્વીરાજને લઈ અને ગજની વયો ગયો ઠેઠ મોહમ્મદ ગજની, પણ આપણે ભેગા થઈને ગજની ન જઈ શક્યા. એક જ વાર જો ભેગા થઈને ગજની જઈ, જેમ રામે આ કર્યું, લંકા જઈને ખોબો ઉપાડી લીધો, પછી એક પણ અસુરના દીકરાની તાકાત ન થઈ કે ભારતની હામાં જોઈ શકે. આપણી અંદર ઈર્ષા હતી કે ચૌહાણનું થયું છે આપણને શું, રાઠોડનું થયું છે આપણે શું, આયરનું થયું છે આપણે શું, પટેલનું થયું છે આપણે શું, દરબારનું થયું છે આપણે શું, બ્રાહ્મણનું થયું છે આપણે શું. હવે નથી લાગતું કે અંદરો અંદર પરિચય કરી હું ભારતીય છું, હું આર્ય છું, હું એક છું, હું ભારતીય છું, બસ બીજો કોઈ વાદ મૂકી અને જ્યારે આ ઇતિહાસ એટલે શું, ભૂતકાળની ભૂલોને વાગોળીને પીડા પ્રાપ્ત કરવી, આનું નામ ઇતિહાસ. પરાજયને ઉત્સવમાં ઉજવીને આનંદ ન કરી લેવાય, બહુ કરી લીધો. 22 તારીખે અયોધ્યામાં રામ મંદિર બને છે. આજથી પ્રતિષ્ઠિત થવું પડશે કે અમે 18 વરણ એક બનીને રહેશું. અમે અમારો પરિચય આપશું જગતને કે હું ભારતનું સંતાન છું, હું આ જ્ઞાતિનો છું નહીં. એ જ્ઞાતિ વ્યવસ્થા છે, જ્ઞાતિ વ્યવસ્થા છે, વાદ નહીં. આપણે વાદમાં જીકી નાખ્યો. અમારે એને ન અડાય. કોરોનામાં કોઈ મારો બાપે અડવાનું આવ્યો ત્યારે ખબર પડી કે હવે હું હલવાના કયો લ્યો. મારો નાથ કારક બાપુ કે તમે જોવો તો ખરા, બ્લેક હોલ મૂકી દે છે, કોઈનું કાંઈ ન આવે, કાંઈ હુજે નહીં. એમાં ભાઈઓનું જોર હતું કે અમારી પાસે અમે એટલા ભાઈઓ છે, કોની તાકાત અમારે સામું જોઈએ કે બાપાને ખબર કાઢવા ન જઈએ ક્યાં, કાશમાંથી જોઈ લે બાપા શું કરે. અરે પણ બાપુ કેવું થયું હે બટુકદાનજી, ધન્યવાદ આપો આ દેશની પોલીસને અને કાયદાને કે પોતાની જાન જોખમ નાખીને. મને એ જ ન સમજાતું, મરી આપણે જઈ સીટ બેલ્ટ બાંધવા હાટું પોલીસને કેવું પડે આપણે, હે માથું આપણું ફાટી જાય, મરી આપણે જાય તો હેલ્મેટ પહેરવા હાટું પોલીસને આપણે દંડ કરવા પડે, ત્યાં સુધી તો હેઠા વહી ગયા. આવ હે સમજાતું જ નથી. કોરોનામાં બહાર નીકળશો તો તમને પીડા થશે, એને રોકવા માટે પોલીસને બહાર રહેવું પડે છે. આનાથી આપણો કસલાઈ શું કહેવાય, હકીકત હજી આપણને ખબર ભૂલતું જાય છે બધા. અત્યારે ભારતમાં એ જ ખબર ન પડતી ક્યાં વાહનમાં કેટલાને બેહાય. ક્યારેક મોટરસાયકલના દર્શન તો કરો તમે, કઈ કંપનીની ગાડી છે એ જ ન દેખાય, પોતાની જ કંપની માથે બેઠી હોય. પ્રાઇવેટ લિમિટેડ, આ લિમિટેડ હું કામ, ગમે એવડી કંપની એટલે કીધું લિમિટમાં. એમ રિલાયન્સ લિમિટેડ કંપની ભલે મોટી હોય પણ કેવું લિમિટમાં રહેવાનું. એમ કેવું સરસ.